जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखू परमेरा गोठ। बाहा बोही गोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो। ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है। पाप माय पड़ी पर मेहरा थी दूगी। दुनिया पाप माय पड़ी पर मेहरा थी दूगी। पर मेहरे एया कादा नाई है बचावनारा। पर मेहरे एया कादा नाई है बचावनारा। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है। पर मेरा बेंदोया कोई क्या एक ना एक पहाल दो वाड़ियो। पर मेरा बेंदोया कोई क्या एक ना एक पहाल दो वाड़ियो। आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो। आखी दुनियाल जीवन दहाटी पोते पहाल बलिदान कोयो। जीवन देनारो पर में है, कारण देनारो पर में है। जीवन देनारो पर में है।
प्रेम कोली मोठी दया कोलो मोठो त्या प्रेम कोली मोठी दया त्या प्रेमामय बनी रोया त्या दयामय आनंद खोया त्या प्रेमामय बनी रोया त्या दयामय आनंद खोया जीवन देनारो परमे तारण देनारो परमे जीवन देनारो परमे तारण देनारो परमे जीवन देनारो परमे પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્ય નામે બધા શ્રોતાગણાન સલામ પાઠવું છે. પ્રિયમાં વહાલા ભાવોએ तुम्हारा जीवना गोठ वनाते हैं तो वे शांति थी बोईने वना जा ओडी बात वारंवार नहीं वनावा ये प्रिय माँ वाला भाई आज थी 2000 वर्ष पहला ईसु या दुनिया में येनो अने तो एक महान बचावा माटे येनो देवे चाल या दुनिया में दौड़ियो અને પિતા પરમેશ્વરની મહાન મરજી હતી કોઈનો નાશ ન હોય પણ દરેક માં ઉદ્ધાર પ્રાપ્ત કોઈ અને દેવા રાજ્યની અંદર એ પ્રિયમાં વહાલા ભાવ હોય દેવ દરેક વ્યક્તિને પ્રેમ કો હોય અને તો દરેક વ્યક્તિને બચાવવા માગે યા દુનિયાની અંદર શેતાન હોડો હે કતો માય ટાકા માટે અને જાન નાશ કરવા માટે એનો પણ પ્રિયમાં વહાલા ભાવ હોય ઈસુ ખ્રિસ્ત હોડો એક પરમેશ્વરનો પોહો હે કાં તો ઓખલો જ માર્ગ સત્ય તથા જીવન અહીં હતા ઓળ્યો છે દાવો કર્યો યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 6ઠી કલમની અંદર દેવા વચન કે આખે કે ઈસુએ તે દી કે નાખ્યા માર્ગ સત્ય તથા જીવન અહીં હતા માં આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકે નહીં. પ્રિયમાં વહાલા બાપ હોય બાપની પાસે એટલે સ્વર્ગીય રાજ્યની અંદર જા માટે એક જ માર્ગ હે અને ત્યાં નામ હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રિયમાં વહાલા બાપ હોય યા દુનિયાની અંદર ઘણા પ્રકારના માર્ગો વિશે તમા કદાચ જાણતે હોરી પરંતુ પ્રિયમાં વહાલા બાપ હોય ઈસુ ખ્રિસ્ત પોતે દાવો કહે અને તો આ કે માર્ગ અહીં હતા માં વગર કોઈ બી પરમેશ્વરની પાસે નહીં જઈ શકે અને કાંઈ માં વહાલા બાપ હોય તમા પરમેશ્વર પાસે જા માટે તૈયાર હતે અને જો કદાચ તમા તૈયાર નહીં હતે તો આજે જીવનના ગોઠની વાતો વનાયા અને ઈસુ ખ્રિસ્ત પોતે દાવો કહે કે આ જીવનના માર્ગ હતા જીવનની અંદર પ્રવેશવા માટે માઉ લાયકાત એક જ રીતે બની શકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તે માઉ પરમેશ્વરની પાસે જઈ શકે બીજી કોઈ રીત નહીં હે માં વહાલા બાપ હોય તમારા જીવનના ગોઠ વનાતે વનાતે તમે જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દે દેજા. પ્રિય માં વહાલા બાપ હોય आज दुनियाની અંદર माँ अटवाई गई हैं અને પોતે हैं કે નાખते हैं कि आमा जीवनना मार्ग में जीवते हैं પણ માં વહાલા બાપ હોય સાચી રીતે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અખલો જીવનના માર્ગ હે અને ચા દ્વારા જ દેવા રાજ્યની અંદર જઈ શકાય. પ્રિય માં વહાલા બાપ હોય એક દીહે એક ધનાડ્યો માં હોય ઈસુ ખ્રિસ્તની પાસે એનો અને તો ઈસુ ખ્રિસ્ત આખા માંડ્યો કે માં સ્વર્ગ રાજ્યની અંદર જાના હે તો માં કાંઈ કોરા પડે. પ્રિય માં વહાલા બાપ હોય ઈસુ ખ્રિસ્તે ચાલ આખ્યા કે તું ફરીથી જન્મ પામે તો તું દેવા રાજ્યને એ શકે. પ્રિય માં વહાલા બાપ હોય ઓડે लोग कहते हैं कि जे लोगों परमेश्वर पास जा तो मांगते हैं परंतु यीशु ख्रिस्त जह के नाखे तह के जो ते कहीं चाले तो जरूर ते देवा राज्यની અંદર જઈ શકે. પ્રિયમાં વહાલા બાપ હોય નિકોદીસ નામનો એક વ્યક્તિ એક દી રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એનો અને ત્યાં ત્યાં એક દિવસ સવાલ કર્યો કે તું પરમેશ્વરનો દોવાડેલો માહો હતો અને દેવા દ્વારા કોઈ બી હોડા ચમત્કાર નહીં કોઈ શકે અને ઈસુએ ચાલા ક્યાંય ખચિત ખચિત તું નાખતા હું કે જો કોઈ માહો નવો જન્મ પામ્યો નહીં હોય તો તે દેવા રાજ્યને જોઈ શકે નહીં. પ્રિયમાં વહાલા બાપ હોય નિકોદેસે ચાલા ક્યાં માહો એક ગળપણમાં એને જન્મ કંઈ કોઈ પામી શકે. બીજી વખત માના ઉદર એટલે પેટમાં જઈને પાછો જન્મ પામી શકે. ઈસુએ ચાલ આખ્યા આ તું ખચિત ખચિત આખતા હું જો કોઈ માઉ પાણીથી અને આત્માથી જન્મ્યો નહીં હોય તો દેવના રાજ્યમાં જઈ શકે નહીં. પ્રિયમાં વહાલા બાપ હોય એ શકે નહીં પહેલી વાત હે અને બીજી વાત હે જઈ શકાય નહીં. પ્રિયમાં વહાલા બાપ હોય ઈસુ ખ્રિસ્ત જ ઓડે કે માર્ગ હે કે ચાર દ્વારા દેવા રાજ્યની અંદર સ્વર્ગ રાજ્યની અંદર જઈ શકાય. અને તમે જિંદગીની અંદર કદાચ તમે માર્ગ ભટકી ગયેલા હોરી
અને તુમાં બીજા જ માર્ગ में ચાલते हो रही અને જેની અંદર કોઈ શાંતિ નહીં हो रही, જ્યાંની અંદર કદાચ આનંદ નહીં हो रही, ઓડા માર્ગમાં કદાચ તુમાં જીવતે हो रही, તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાવા સાથે આખે આ માર્ગ બી હતા હું, આ સત્ય બી હતા હું અને આ જીવન બી હતા હું. માં વગર કોઈ બી પરમેશ્વર પિતા એટલે સ્વર્ગ રાજ્યની અંદર નહીં જઈ શકે. પ્રિય માં વહાલા બાબોય, જો કદાચ તુમાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તી સાથે દેવના રાજ્યની અંદર જા માગते हैं तो जरूर तुमा देव परमेश्वर न पोह पर विश्वास करा जोजे. प्रभु यीशु ख्रिस्त जो क्रूस कलवरी पर आतो अने चा आजूबाजू बोन चोर आता अने एक चोरे क्या प्रभु जोवे तू तो राज्य में ये तो वे मान भी याद खोजे. पण प्रभु यीशु ख्रिस्त चा चोरा विश्वास ने चाल खातरी पूर्वक आख्या आज तू माँ आरे पारा देश में रोहे. प्रिय माँ वहाला बाबो, ईसु दयालु मयालु देव है अने तो दरेक व्यक्ति पर प्रेम राखे है. कोई भी माँ नाना माना नाना नाश नहीं होय ने ते दरेक व्यक्ति देवा अमे जाई सके. ओडी देवा योजना होवाना माटे आकाशना वैभवी राज्यो छोड़ीने ईसु ख्रिस्त मानवीना रूपनी अंदर या दुनियामां एनो अने तो पोते मोई गयो अने ते पाछो जीवतो होयो अने ते जीवतो एने स्वर्ग राज्यनी अंदर तो चाल्यो गयो અને તો પાછો પોતાના લોકાન લા માટે એનારો હે. પ્રિયો માં વહાલા બાબોય, ચાએ એના દેહ આજે દેખાતા જઈ રહ્યા. દરેક પેપરની અંદર જે કાંઈ બધી ઘટનાઓ બનતી જઈ રહી હે એ બધી વાતો દેખાડે કે ઈસુ પોતાના લોકાન લા માટે એ રહી હો. પ્રિયો, જો કદાચ तुम्हें जिंदगीની અંદર तुम्हारा सत्य वगैरह जीवते हैं न तुम्हें जीवनની અંદર કદાચ સાચા જીવન નહીં હે અને तुम्हारा કદાચ જીવનની અંદર કંટાળી ગઈ હે અને કદાચ तुम्हें जिंदगीની અંદર થાકી ગઈ હે. आज ये समय है जीवाना गोठ वनाते हैं तो वे तुम्हें साची रीते प्रभु यीशु ख्रिस्त पोतानो उद्धार करता तरीके स्वीकारी ले जा. प्रियो, आज ज मान्य काल है, आज ज तारणनो दिवस है. बीजो दी कदाच तुम्हें जिंदगीनी अंदर नहीं आई सके. प्रियो माँ वहाला भावो, तुम्हारा जीवाना गोठ वनाते हैं तो वे यीशु ख्रिस्त पोते दावो कोई नाखे माँ वगर कोई भी देवा राज्य में तुम्हारा नहीं ले जा सके. यीशु ख्रिस्त मार्ग भी है, यीशु ख्रिस्त सत्य भी है, यीशु ख्रिस्त जीवन भी है. या दुनियानी अंदर ईश्वरीय जीवन दा माटे ईशु या दुनिया में एनो अने बाइबल धर्मशास्त्र आखे कांई जीवन दा माटे एनो अने ते पुष्कळ जीवन दा माटे एनो. पण शैतान या माटे एनो के माणसा नाश कोय अने ते नाश बनी जाए. प्रियो माँ वाला बाबाई, को ओ मार्ग तुम्हा पसंद को तो शैतान जो मायटा के चा मार्गे तुम्हा चाला मांगते हैं कि यीशु तुम्हान जे जीवन दे अने पुष्कळ जीवन दे, चा मार्गे तुम्हा जीवा चाहते हैं. तुम्हें पासे समय है कि तुम्हारा पसंदगी कोई सकते हैं. प्रिय माँ वाला बाबोई, यीशु सिवाय बीजो कोई मार्ग नहीं है कोई जो देवना राज्यनी अंदर तुम्हारा ले जा सके अने तुम्हें जिंदगीनी अंदर तुम्हारा स्वर्ग राज्य में प्रवेश करा मांगते हैं. तो एक दी ओड़ो समय एवानो है या पृथ्वी ने आकाश ने देव बाळीदा मांगे अने नवा आकाश ने नवी पृथ्वी देव बनाड़ा मांगे अने त्या अनंत कालिक सुधी तुमा देवा अमे रोई सका. प्रिय माँ वहाला बाबोई, यीशु ख्रिस्त एक दी दरेक व्यक्ति आखता एकन आख्या का प्रिय माँ वहाला बाबोई, तुम्हें हृदय ने व्याकुल और आम नहीं देते अने तुम्हारा देवा पर विश्वास रखते हैं तो माँ भी विश्वास रख जा. माँ बापूना गोमाई रोना ठेकाणा गणे ते अने तो आई तुम्हारे एक आखी देते हो कि तुम्हारा माँ पाई नहीं होते एक कदाच तो आखी सकते बाकी देवा गोमाई रोना ठिकाणे गणे हेते. प्रिय माँ वाला बाबो, आज तुम्हारा देवा गो अमे जा माटे तैयार हेते तो तुम्हारा आज प्रभु यीशु ख्रिस्त पोताना जीवन सौंपी दे जा. अने जो तुम्हारे जिंदगी में कंटाળી गई लेते अने थाकी गई लेते अने तेथी तो आखे ओ वेतरू करनारा अने बोझथी दबाई ले तुम्हारा सगळा मापाईना अने आई तुम्हारे विसामो दी. प्रिय माँ वाला बाबोई, यीशु सिवाय बीजो कोई शांतिनो मार्ग नहीं है, यीशु सिवाय बीजो कोई जीवननो मार्ग नहीं है. आई दावा साथे आखता हूँ अने आज तुम्हारा जे जीवना गोठ बनाते हैं तो वे आई प्रार्थना करता हूँ बधे श्रोतागणा माटे. प्रिय माँ परमेश्वर, या समये बधा श्रोतागणा माटे आई प्रार्थना करता हूँ. चाहे जिंदगीनी अंदर चाहे मार्ग ने सूझियो री अने चाहे सत्य वातों ने जाणियो री तो प्रभु चान तू सत्य वातों समझाव अने चान तू सत्य मार्गनी अंदर ले आए. आई प्रार्थना करता हूँ ये बधे व्यक्ति कदाच बीमार ग्रस्त हो रही अने यहाँ जिंदगीनी अंदर कदाच शांतिनी अनुभव नहीं कोई हो रही तो प्रभु चान तो शांति देजे. प्रभु यीशु ख्रिस्त सामर्थी नाम में प्रार्थना मांगता हूँ. आमेन.
माँ वहला बहाबोही तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री। तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा, पिनकोड नंबर 390002। तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।